જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રામ રામ. આજની આ દિવ્ય સભામાં આપણને રૂડા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પૂજ્ય કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામીજીના ચરણોમાં મારા સાદર વંદન. સામે બેઠેલા પૂજ્ય સંતોના ચરણોમાં મારા પ્રણામ. મારી સાથે મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, પૂજ્ય અપૂર્વ મુનિ આજે થોડી આરોગ્યની પોતાની અગવડને કારણે બહાર છે. તેઓએ મને ટેલિફોનિક આશીર્વાદ પણ આપ્યા અને હું પણ અહીંયા આપ સૌની સાથે ઠાકોરજીને પ્રાર્થના કરું કે વહેલામાં વહેલી તકે આપણા અપૂર્વ મુનિશ્રી સાજા નરવા થઈ અને આપણી વચ્ચે આવે. અહીંયાથી ઉલ્લેખ થયો એ પ્રમાણે હું ઉમેદવાર તરીકે લોકસંપર્ક કરી રહ્યો છું, પણ અહીંયા હું આશીર્વાદ માટે આવ્યો. અહીંયાથી વક્તાશ્રીએ કહ્યું એ પ્રમાણે મારું સૌભાગ્ય છે કે પૂજ્ય બાપાના ધબ્બા ખાધા છે એટલું જ નહીં, મોકળા મને ખાધા છે એવું સૌભાગ્ય પૂજ્ય બાપા દ્વારા મને અવારનવાર પ્રાપ્ત થતું. અતિશયોક્તિ ના લાગે તો જરાક કહું પણ ખરો કે બાપા ક્યારેક ક્યારેક બ્રહ્મવિહારી સ્વામીના માધ્યમથી એવા સમાચાર મોકલતા કાંક કેદુનો દેખાતો કેમ નથી, અને હું બાપાને મળવા માટે જતો અને અલગ મલકની વાતો બાપાની સાથે શેર કરતો, અમારી ફરિયાદો કરતો, બાપાના ઠપકા લઈને જાતો. બાપાને કોકને ઠપકો દેવો હોય મન ઠપકારીને એની વાહે મોકલતા. આ બધા સુખદ સંસ્મરણો બાપાના મારી સાથે છે. પૂજ્ય મહંત સ્વામીના સદૈવ રૂડા આશીર્વાદ મને પ્રાપ્ત થતા રહ્યા છે. બીએપીએસ સંસ્થા સાથે ખૂબ જ ગમતી પ્રવૃત્તિઓમાં ભાગીદાર થવાનું થાય. હું સ્વામીને કહેતો હતો, અત્યારે અહીંયા જે સ્કિલ ડેવલપમેન્ટની આપની આ ઉત્તમ પ્રવૃત્તિ, હું માનું છું કે કોઈ ધાર્મિક સંસ્થાના માધ્યમથી કદાચ આપણા દેશમાં આવી પહેલી પ્રવૃત્તિ થતી છે. મારું એક બહુ નમ્ર મત છે કે આપણી સંસ્કૃતિ જે વગોવાણી, હું તો ઘણા પ્લેટફોર્મ ઉપરથી, આપણા નહીં અન્યના પ્લેટફોર્મ ઉપરથી બોલેલો છું કે આપણી સંસ્કૃતિમાં મુખ્ય અગવડ હતી એ આપણા મંદિરોનું સ્વરૂપ, અને એને કારણે વિશ્વભરની ટીકાઓનો આપણે સામનો કરવો પડતો હતો. ગળદી, ગંદકી, ગોકીરો, આ ત્રણ વિશેષણો આપણને લાગુ પડી ગયા હતા, અને એને પરિણામે આપણી સનાતન સંસ્કૃતિને ખૂબ મોટી ઝાંખપ લાગી હતી. વર્તમાન કાળની અંદર મંદિરોની ફરીથી પ્રતિષ્ઠા વિશ્વની અંદર કરવાનું શ્રેય એ બીએપીએસને ફાળે. અક્ષર મંદિરનો જે કોન્સેપ્ટ આવ્યો સ્વામીજી, અને એને કારણે ફરીથી આપણા મંદિરો હોય તો કેવા હોય, આપણા મંદિરોની વ્યવસ્થાઓ હોય તો કેવી હોય, મંદિરોની સંચાલન કરવાની પદ્ધતિઓ હોય તો કેવી હોય, મંદિરોની અંદર દર્શનો અને ઝાંખીઓ કરવાની વિધિઓ હોય તો કેવી હોય, એને આપણા વિસ્તારમાં નહીં પણ વિશ્વના મંચ ઉપર પ્રસ્થાપિત કરવામાં પ્રમુખ સ્વામી બાપાએ સફળતા કરી. શ્રીજી મહારાજના સીધા આશીર્વાદને કારણે બાપા આ કામ કરવામાં સફળ થયા. સાહેબ, અમેરિકા ને ઇંગ્લેન્ડ ને ત્યાં જે અક્ષર મંદિરોનો દબદબો છે, મારું સૌભાગ્ય છે કે મને ન્યાય રવિ સભામાં જવાનો અવસર મળ્યો. આપણને લાગે કે આપણે ન્યુયોર્કમાં છીએ કે કાઠિયાવાડમાં છીએ. એવી રીતે ત્યાં આપણા મંદિરોની સ્થાપનાઓ થઈ,
અને આખી દુનિયાએ જોયું છે, આખી દુનિયાએ, કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આખી દુનિયામાં જે જલસો થયો, પણ એની હારોહાર અબુધાબીની અંદર જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ. શું વાત છે! મને તો એવું લાગે છે કે સનાતન સંસ્કૃતિનો આવડો દબદબો એ જોવા માટે ઠાકોરજીએ આપણને સમય આપ્યો છે. આપણે ભાગ્યશાળી છે કે આપણી દેખતા આ બધા નજારાઓ જોવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું. એ નાની વાત નથી. તમે કલ્પના કરો તો એક ચક્ર ફરી ગયું છે. વર્ષો લાગ્યા, હજારક વર્ષ વી ગયા આગા પાછા કરતા કરતા, પણ હજારક વર્ષની આખી ગતિવિધિઓને જુઓ તો મંદિરો તૂટતા હતા, ભ્રષ્ટ થતા હતા, ત્યાંથી મંદિરો પ્રસ્થાપિત થતા હોય એ કાલખંડની અંદર આપણે પહોંચ્યા. આપણા દેશના વડાપ્રધાન અને પૂજ્ય સંતો સાહેબ એ અબુધાબીની ધરતી ઉપર જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર ફરતા હતા ને એને શેખો એની આજુબાજુ જે પ્રકારે ભાવથી આપણા મંદિરોનો આદર કરતા હતા, એ દ્રશ્યો જોવા એ આપણી સનાતન સંસ્કૃતિ માટે ગૌરવનો સર્વાધિક દિવસ. અહીંયાથી જે યુવાનોને તાલીમ આપવામાં આવે છે, મને સ્વામીએ અલગ ઝલક અહીંયા બેઠા હતા એમાં વાતો કરી કે 6 મહિના સુધી એમને ટ્રેન્ડ કરી અને પછી અમે એને સમાજ જીવનમાં મૂકીએ છીએ. પણ સ્વામીજી, હું અમરેલી આપણા મંદિરની અંદર એક કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું અને ત્યાં ઘર સભાનો કાર્યક્રમની ચર્ચાઓ થઈ અને મેં ત્યારે ત્યાંના સ્વામીને કહ્યું હતું કે મને આનો કાર્યક્રમ મોકલતા રહીજો, હું ક્યારેક તમારી આ ઘર સભામાં જોડાઈશ. આપણા વર્તમાન સંતો એ કેવી ઝીણી ઝીણી બાબતો ઉપર સમાજ જીવનની અંદર બદલાવ લાવવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે, એનું આનાથી ઉત્તમ ઉદાહરણ હોય જ ના શકે. ઘરની અંદર, પરિવારની અંદર સભા કરવી, પરિવારની અંદર સદગુણોની ચર્ચા કરવી, એની અંદર સદગુણોને સ્થાપિત કરવા માટેનો ઉપક્રમ કરવો. પહેલી વાત તો એ છે આ કઠણ કળી કાળની અંદર કે ઘરના સભ્યોને ભેગા બેહારવાનું મોટું પરાક્રમી કામ આ થઈ રહ્યું છે. એવો ઝડપી સમય હાલે છે કે પિતાશ્રીનો સમય જવાનો અલગ હોય, દીકરાનો સમય જવાનો અલગ હોય, માતાનો સમય જવાનો અલગ હોય, એનો જમવાનો સમય અલગ હોય. ક્યારેક ક્યારેક તો કોક પરિવારવાળા 400 મહિને ભેગા થતા છે. એવો સમય ચાલે છે. એવા કાળની અંદર આ સંતોના હૃદય કેવા હશે કે એને આની ઓળખાણ પડી ગઈ ને એમાં ઘર સભાનો કાર્યક્રમ કર્યો. એટલે ઘરવાળા ભેગા મળે તોય મોટો ઉપકાર એમનેમ થઈ જાય એવું છે. હું તો પરિવારો ઉપર વાતો કરું છું કે આપણા દેશની કેટલીક ઉત્તમ ચીજો છે. જેમ યોગ હતો, આખી દુનિયાને અત્યારે ગમે છે, એમ ભારતીય સંસ્કૃતિનું એક પરિવાર અંગ છે. એ આપણો કન્સેપ્ટ છે. અને વર્તમાન યુદ્ધના માહોલવાળી દુનિયાની અંદર G20 ભારતની અંદર મળે અને મોદી સાહેબના વડપણ હેઠળ G20ની મિટિંગો હાલતી હોય, એનું ટાઇટલ હોય વસુધૈવ કુટુંબકમ. આવા ઉજળા સંજોગોને આપણે સૌ સાક્ષી ભાવે જોઈ રહ્યા છીએ, પણ એનું નિર્માણ એ આ દેશના નાગરિકોએ પોતાના મતાધિકારથી કર્યું છે. એનું પણ આપણને સ્મરણ રહેવું જોઈએ. આ બધી ઘટનાઓમાં કારણભૂત આપણો મતાધિકાર છે. અહીંયાથી કહેવાયું એ પ્રમાણે એ મતાધિકારનો દૈવી શક્તિના રૂપમાં પ્રયોગ થાય એ આવશ્યક હોય છે. પૂજ્ય સ્વામી બાપાના સંસ્મરણો વાગળવા માટે આપ સૌના આશીર્વાદ લેવા માટેનો અવસર કોઠારી સ્વામીએ મને આપ્યો અને આપ સૌએ મને 2 મિનિટ સાંભળવા માટેનું ધૈર્ય રાખ્યું. એ માટે આપ સૌના આભાર માટે તો હું શબ્દ કહું તો યોગ્ય ન કહેવાય, પણ આપ સૌના આશીર્વાદનો મને અધિકારી બનાવ્યો. એ માટે પૂજ્ય કોઠારી સ્વામીનો આભાર માની આપ સૌને હેતપૂર્વકના જય સ્વામિનારાયણ. રામ રામ. ધન્યવાદ.